આ કોલ છેડાવદરથી છે, ભરતભાઈ મૂળજીભાઈ પરમારનો. તેઓ મને વાત કરતાં જણાવે છે કે મારી સાથે ફ્રોડ થયું છે. 1 અઠવાડિયા સુધી છોકરી વાત કરતી હતી ફોન ઉપર, વિડીયો કોલમાં. એમ પણ કીધું કે મારું કોઈ નથી, હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું, મારે કાંઈ જોતું નથી. એમાં ભરતભાઈને એમ પૂછેલું કે તમે ઘી વેચો છો તો મારે 3 કિલો ઘી જોઈએ છે અને તમે આવો ત્યારે લેતા આવજો, હું તમને પૈસા આપી દઈશ. ભરતભાઈ એની વાતમાં આવી ગયા અને ચોટીલા પોતે ગયા. એમાં રિક્ષાની અંદર પોતાની થેલી રખાવી દીધી અને એવી ગોળ ગોળ વાતો માંડ્યા કરવા. બધી વાત કરતાં કરતાં 2 લાખ રૂપિયાની માંગ કરી. અમારે પટેલમાં 12 તોલા સોનું આપવું પડે, આવી બધી માંગ કરવા લાગ્યા. ભરતભાઈ ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાસે પૈસા નથી, તમારી દીકરીને દુઃખી નહીં થવા દઉં. એ લોકો એગ્રી થઈ ગયા અને કીધું કે કાંઈ વાંધો નહીં, ઘીની બરણી લાવો, અમે ઘી ઠલવી લઈએ છીએ અને તમને બરણી પાછી આપી દઈએ છીએ. તો ભરતભાઈની થેલીની અંદર ઘી હતું, ઘીની બરણી હતી, 20 ફાકી હતી, 20 રૂમાલ હતા અને મોબાઈલ ચાર્જર હતું. એમને થેલી આપી દીધી. પછી એ લોકો કે ચાલો હવે ભૂખ લાગી છે તો આપણે જલારામ મંદિરે જમી આવીએ. આમ કહીને બધા ત્યાં ગયા. એમાં એક એક કરી અને બધા ઓછા થતા ગયા અને એક વ્યક્તિ બચ્યા તો કે મારે વોશરૂમ જવું છે એમ કહી અને પોતે નીકળી ગયા અને ભરતભાઈ રાહ જોતા રહ્યા. પછી થોડીક વાર પછી ભરતભાઈને ડાઉટ ગયો તો એને ફોન કર્યો તો ફોન ઉઠાવતા નહોતા અને ફોન સ્વિચ ઓફ આવવા માંડ્યો. પછી પોતે 1-2 કિલોમીટરની આસપાસ પોલીસ સ્ટેશન હતું ચોટીલા, તો પોતે ચાલતા ચાલતા ગયા અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ લખાવી. તો આવી છેતરપિંડી થાય છે તો મિત્રોને જાણ કરવામાં આવે છે કે અમે દરેક ઓડિયોમાં કહીએ છીએ કે બને ત્યાં સુધી આવા કોલથી તમારે ફસાવવું નહીં, કોઈની વાતમાં ન આવી જવું અને વધારે પડતા કોઈ ભોળા વ્યક્તિ હોય એમને જ આ લોકો ટાર્ગેટ કરે છે. અમારા લગભગ કોલમાં કોઈ પણ વ્યક્તિ છેતરાણા નથી અને જે લોકોને આવા ફોન આવે છે તે અમને અચૂક જાણ કરે છે અને કહે છે કે આવી રીતે ફોન આવે છે. અમે એની પાસે નંબર મગાવીએ છીએ અને એ નંબર અમારા મોબાઈલની અંદર સેવ કરી લઈએ છીએ. કોઈ પણ વ્યક્તિને ફોન આવે એટલે આ નંબરમાં અમને ખ્યાલ આવી જાય કે આ નંબર ઉપર આની સાથે ફ્રોડ થવાની તૈયારી હતી, તો અમે આ લોકોને જાણ કરી દઈએ છીએ કે આમાં તમે પડતા નહીં. તો બને ત્યાં સુધી મિત્રોને જાણ કરવામાં આવે છે કે કોઈ પણ આવા વ્યક્તિથી તમારે ભરમાવું નહીં, કોઈ પણ પૈસા ટકાનો વહીવટ ન કરવો અને કદાચ આવો ફોન આવે તો પહેલાં અમને જાણ કરવી. થોડી ઘણી ખરાઈ અમે કરીએ, અમને એવું લાગે કે આમાં પડવા જેવું છે તો તમને અમે સૂચિત કરીએ. તો બને ત્યાં સુધી આ ઓડિયોને શેર કરો. જેટલો શેર કરશો તો બીજા કોઈ વ્યક્તિ ફસાય નહીં. બાકી આ સોશિયલ મીડિયા છે, આની અંદર ફ્રોડ તો થવાનું જ છે. કોઈ પણ વાહનમાં જતા હોય, ઓનલાઈન બેન્કિંગ હોય, પ્લેન હોય, ટ્રેન હોય, બસ હોય, ગમે તેમાં આપણે બેસીએ જોખમ રહેલું છે. કદાચ પાણીની અંદર આપણે જહાજની અંદર બેઠા હોય તો બી જોખમ રહેલું છે. તો મિત્રો આનાથી ડરવાની જરૂર નથી, ફક્ત સાવચેતી રાખવાની જરૂર છે. તો આ ઓડિયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કોઈ વ્યક્તિ આવા ફ્રોડ વ્યક્તિનો શિકાર ન બને. અને ભરતભાઈએ પોતાની આ બધી વાત કરેલી છે આ ઓડિયોની અંદર, તો સાંભળો ભરતભાઈ મૂળજીભાઈનું આ કોલ રેકોર્ડ. હા, બીજા બિચારા બચ્યા ને એમ, બીજા તો છેતરાય. હા હા, એટલે શું ઘટના બની તમને, કઈ રીતે હતું આ? એટલે એ 5-6 દિવસ વાતો કરતી છોકરી. ઈ કે આપડે લગ્ન કરી નાખીએ ને હું કહું કે ઘરેણા બરેણા કોઈ વસ્તુ કાંઈ નહીં આપતા, પેલા અહીં ફોન લઈને મને તેડાવ્યો. બરાબર. પછી પાછા ના જોતા કે 1-2 લાખ રૂપિયા આપો. હું કોઈ પૈસા કાંઈ નહીં, કોર્ટમાં લગ્ન કરી દો તો આપણે મંજૂર છે. હા બરોબર છે, કોર્ટમાં કરી દો તો. ને તાકે તો અમારા લાઈ પટેલમાં ઈ કે 12-13 તોલા ઘરેણા કરાવે. ઈ કે 12 તોલા 12 સોના ચાંદી કરાવે એમ. બરાબર. તો પછી હું કોઈ એવું કાંઈ નહીં આપું ને તમારે દીકરી દેવી હોય તમ તારે દુઃખી નહીં થાય, એ કાયદેસર આપણે લખી દો કોર્ટમાં તમ તારે હાલો. બરાબર છે. તે પછી તો એ કે કાંઈ વાંધો નહીં હાલો ને તો કરી નાખી કે આગળ છોકરીને કરિયાવર ને બરિયાવર ને લે ઓલા કપડા ને બપડા લઈને આવે ને પછી રિક્ષામાં તમને આપી દે છે. મારું એ કે હું કહું ઓલું ઘી તો લાવો, માવા ખાવા છે મારે, માવા છે 20 ટાઈટ સડી છે ફૂલ. હું કહું બરાબર. હું કહું માવા તો લાવો. એ કે કાંઈ ને લેવા જાવ મા બાપ કોઈ વસ્તુ. એ કે તમ તારે બધું થઈ જાય, બધું આવી જાય કે આગળ.
તે હું તો વૈશ્વ આવી ગયો. હું કહું વાંધો નહીં, હાલો ને ઘી ને બણ ને પૈસા કે આગળ આપી દો. તે વાંધો નહીં. પછી ત્યાં એક ભાઈ વાંહલી વજ્યો, ઈ ચાર બે બૈરા હતી ને 3 જણ હતા, ઈ વૈયા ગયા. બરાબર. તે એક જણ મારે રે ખાવા લઈ ગયો ને આશ્રમમાં, જલારામમાં. બરાબર. તે હું વાંધો ને તે કે ખાવા બે હાલો તમે ભૂખ્યા છો ને? હું કહું હા. હું કહું આખો દી ખાધું નથી, કે હાલો જમી લઈ. પછી કે હું એકલા જાઉં એમ પેશાબ કરવા. બરાબર. હું કહું વાંધો નહીં. ત્યાં પછી એ ભાઈ વૈયા ગયા. એમ નહીં. પછી હા હા, બોલો બોલો. પછી શું થયું ભાઈ? એકી કરવા ગયા પછી ફોન કર્યા 4-5 ટ્રાય મારી, પણ ફોન જ ન ઉપાડે. છોકરીના નંબર હતા તે છોકરી ટ્રાય ફોન જ ન ઉપાડતી. પછી કલાક બેઠો 9 વાગ્યા સુધી. પછી પોલીસ સ્ટેશને જો ચોટીલા ડાયરેક્ટ. બરાબર. નાથી 2 કિલોમીટર સેટવું છે. હાલીને જો ઘા માવો ખાઈને. પછી જો તો પોલીસ સ્ટેશન સાહેબ આવું બની ગયું તે કે કેસ લખી લો 500 દી પછી તમને ફોન કરી. તે કે વાંધો નહીં. ફોન કરજો તો આવી. બરાબર. નંબર નો દીધો? ઈ નંબર કોનો આવેલો જે નંબર હતો ફોન નો આવ્યો તો છોકરીનો, ઈ નંબર તમે નો આપ્યો સાહેબ ને? ઈ સાહેબ ને ઓલા સાહેબ ને, હા ઈ સાહેબ ને આપ્યો. પોલીસ સ્ટેશન આપ્યો ને ઈ નંબર. એને કેવાય ને આ નંબર થી ફોન આવે છે ને આમાં જ હું આવી રીતે છેતરાણો છે. એમ જ કીધું મેં. હું ફો હલાવીને મને તેડાવ્યો ને પછી કાંઈ હું કહું ઘી લઈને વયા ગયા. ઘી ની ફરિયાદ લખી હતી. પછી હું કહું ઘી મારું યુટ્યુબ માં વિડીયો મેકલતો ને સાહેબ. હું કહું તે ઘી વેચવા આવ્યો તે પૈસા નો આપ્યો, મને છેતરપિંડી કરી જાય એમ. ઘી ની ફરિયાદ લખી હતી. પછી નાથી પછી નીકળી ગયો ઘરે. બરાબર. નાથી પછી ઘરે નીકળી ગયો. પછી એક ભાઈ બોલેરા વાળો સારો માણસ હતો તે ઠેઠ વાયા કરીને મને પોગાડ્યો વગર ટિકિટે. ઓહો. વગર તે પૈસા વગર નો એ બિચારાને લાગવગ હતી ને તે વાયા વાત કરીને પછી મને અહીંયા ઠેઠ શેરાવદર પોગી ગયો વગર પૈસા વગર નો. બરાબર. હવે મારું એમ કહેવાનું છે કે આ ઘી ની ચર્ચા કેમ થઈ? તમારી યારે ફોનમાં છોકરી વાત કરતી, બરાબર છે, તો આ ઘી ની ચર્ચા કઈ રીતે થઈ? ઈ કે ઘી મારા ભાઈ ને કે તમ તારે રોકડા પૈસા આપી દે, ઘી લેતા આવજો 3 કિલા. ઈ કે તમ તારે પૈસા અમે લાઈ પટેલ છે એમ ખોટા થોડા કરવી કે તમ તારે. ઈ કે હું કહું વાંધો નહીં, સારું તો હું કહું ઘી લેતો હું. એમને એમ કહેવાય નહીં તમારે કે તમે પટેલ છો તો તમારી પાસે એમ કે તમે ઘી નું બધું નથી તમારી પાસે? એમ કે તમે પટેલ જ છો? મેં કીધું ને સાહેબ એ કે અમે માલ ના રાખતા એમ કીધું. એ છોકરી કે એના કાકા દાદા ને ભાઈ હતા એમ ખોટું બનાવેલા હતા બધા. ઈ તો બનાવેલું જ છે. તમારી પાસે એક પ્રકારનું કાંડ જ હતું આ એક પ્રકારનું. હા એ બનાવેલું હતું ને. એ લગભગ 2-3 છોકરાની માઈ હશે એ છોકરી. એવું જ હોય ને. એના જ હોય, આખી ગેંગ જ હોય. ગેંગ જ હોય, આખી ગેંગ જ હતી. એટલે અમે ભાઈ છે ને ભાઈ ભરતભાઈ, અમે બધાને ઓડિયોમાં કહીએ છીએ કે ભાઈ તમે છે ને ક્યાંય છેતરાતા નહીં, કોઈ આવા ફ્રોડ કોલ આવે ક્યાંય પૈસાનો વહીવટ તમે કરતા નહીં, અને કોઈ દિવસ આવી રીતે બારોબાર તો કોઈ દી જોવાનો પ્રોગ્રામ રાખવાનો જ ન હોય. તમારે જે પ્રોગ્રામ કરો ને એ વ્યક્તિની ઘરે જવાનું, કે એ વ્યક્તિ બધા તમારી ઘરે આવે એવી રીતે જ ગોઠવણી કરવાની. આ તમે બારોબાર ગોઠવો તો આ કોઈ વાહન તો છે નહીં કે મોબાઈલ છે નહીં કે હાલો આ મોબાઈલ અલ્યો ને લાવો પૈસા. આ એવી વસ્તુ તો નથી ભાઈ. આમાં તો તમારે જિંદગી કાઢવાની છે ભાઈ. વ્યક્તિ કેવા હોય કેવા નહીં એ તો આપણે ખ્યાલ નથી. પરબારો કોઈ આવી વસ્તુનો સાહસ ન કરાય, કોઈ પણ પ્રકારનો પૈસાનો વહીવટ ન કરાય. આ તમે સીધા ઘી લઈ ગયા તો તમારે કહેવાય કે અત્યારે ઘી નથી મારી પાસે, કારણ કે જે માલ હતો ને બધો વેચી નાખ્યો. આવી રીતે તમારે વાત કરાય. પરબારું તમે હાવ અજાણ્યા વ્યક્તિમાં તમે પરબારા સીધા ઘી લઈને વયા ગયા ત્યાં. અને બીજું તમે તમારી સેફટી નથી રાખી. તમારે 2 મિત્રો સાથે લઈ જવા જોઈએ કે જે મિત્રો એવા હોય કે કદાચ આ તમારી પર કઈ થાય ને તો આ તમારી સાથે ઉભા રહીએ એવા મિત્રો જોઈએ. હા, ગામમાં તમારે એવો તો તમારા સંબંધ હોય, એવા મિત્રો હોય, સગા ભાઈઓ છે, કાકા બાપાના ભાઈઓ છે, એવા વ્યક્તિને સાથે લઈ જાવે. આ તમે ડાયરેક્ટ પરબારો સાહસ કરી નાખ્યો નથી. તમે અમને જાણ કરી, તમારે અમને કેવું જોઈએ આવી રીતે ફોન આવે છે તો અમે થોડું ઘણું જાણીએ. અને પછી આવા તો મારી પાસે કેટલા કોલ આવેલા છે, મેં બધાને ચેતવી દીધા કે રહેવા દેજો. આ બધા જે ફોન આવે છે ને એ મારી પાસે બધાના ફોન આવી ગયેલા છે. હમણાં એક ભાઈ નો ફોન આવ્યો હતો કે હિતેશભાઈ આવી રીતે ફોન આવે છે. મેં કહું લાવો નંબર આપો. એ નંબર નાખ્યો ને એટલે મેં સીધું કહી દીધું, મેં કીધું આ ખોટો વ્યક્તિ છે ભાઈ. પરબારો આવો સાહસ તમારે આવો સાહસ ન કરે ભાઈ. મહેશભાઈ, ભરતભાઈ,
મને બહુ દુઃખ થાય છે. તમારો આટલી વસ્તુ હોય ગઈ ને મને બહુ મારો જીવ બળે છે યાર. કારણ કે તમારી કડી મહેનત હોય ત્યારે આ બધી વસ્તુ થતી હોય તમારી પાસે. હા. અને આવી રીતે તમને કોક છેતરીને લઈ જાય તો થોડીક તમારે છે ને સાવચેતી રાખવી જોઈએ. અમે બધા ઓડિયોમાં બધાને કહીએ જ છીએ કે ભાઈ તમે છે ને ક્યાંય છેતરાતા નહીં. અને કાંઈ અમારી હેલ્પની જરૂર પડે તો તમે અમને ફોન કરજો. તમે અમને ફોન કરો ને. હવે તો તમને ફોન કર્યા સિવાય ગાયના સિવાય જાવ જ નહીં. હવે આ તમારા માટે એક માટે વાત નથી. અમારા જે બધા ફોન આવેલા છે એ વ્યક્તિને હું કહેવા માંગુ છું કે તમે પરબારા આવી રીતે એકલા સાહસ ન કરો. અમને ફોન કરીને અમને જાણ કરો કે ભાઈ આવી રીતે નંબર આવે છે, આ ફોન આવે છે, આવી રીતે છોકરી વાત કરે છે, તો અમે થોડું ઘણું પરીક્ષણ કરી દઈએ તમને, અમુક જાણી દઈએ તમને. પરબારા તમને આવી રીતે ક્યાંય અમે એમ ન કહી કે તમે આમાં પરબારા ભાગો તમે. બરાબર? કારણ કે હા, તમારો ઓડિયો વાયરલ થાય ને એટલે ઈ તમારો ભોળપણનો ઈ લાભ લે. સમજ્યા તમે આખી વાત? ઈ લોકો લાભ લે કે આ માણસ છેતરાઈ જશે. બરાબર છે? નંબર તો અમારો એમાં હોય. કાં અમને ફોન ન કરે કે ભાઈ આ વ્યક્તિ સાથે અમારે દીકરીનું સંબંધ કરવાની ઈચ્છા છે, કાં અમને ફોન નથી કરતા કોઈ. સીધા મારા ભોળપણનો લાભ લે. અને આમાં જેટલા મારે કોલ આવેલા છે એ બધાને ફોન નથી આવેલો. તમે સમજ્યા આખી વાત? જેટલા તમારા જેવા ભોળા વ્યક્તિ હતા ને એના માટે જ આ એટેક કર્યો છે લોકો. બરાબર. તમે સમજી ગયા આખી વાત? મારા ઘણા એવા કોલર છે કે કોઈ અમને કે ખરા કે મને કેટલા હિતેશભાઈ ફોન આવ્યા હતા, એ અમે જાતાય નથી. કારણ કે એની વાતચીત ઉપર તમને ખબર પડી જાય કે એ શું કહેવા માંગે છે. એને તમારી હારે કાંઈ મતલબ નથી, તમારા પૈસા હારે જ મતલબ છે. હા, એવા વ્યક્તિ કેટલા છે કે એને ખ્યાલ આવી જાય પરબારો કે આ ખોટું જ બોલે છે. એટલે અમે બધાને કહીએ છીએ કે આ ભાઈ સોશિયલ મીડિયા છે, આની અંદર આપણે આ બધું કાર્ય ચાલુ કર્યું છે ને તો આવી બધી ટીમ સક્રિય થઈ છે. અને એકદમ છેતરવા માટે આવા તમારા જેવા ભોળા વ્યક્તિ હોય ને એની ઉપર સીધો એટેક કરે છે. હા, એટલે બને ત્યાં સુધી આવી કોઈ વસ્તુ હોય ને તો અમને જાણ કરો, અમને કયો કે ભાઈ આવી રીતે ફોન આવે છે તો અમે જાણી દઈએ, પૂરેપૂરું તમને ખરાઈ કરી દઈએ તમને. અને પછી એવું જવા જેવું હોય તો જ અમે તમને કહીએ કે ભાઈ તમે જાઓ. બરોબર ને? અમને એટલું બધું દુઃખ થાય છે કે એની વાત જવા દો ભાઈ. તમે તો એવું માનો કે ગોયરું, પણ એ ગોયરું જે વસ્તુ છે ને આમાં તો મોટું થઈ જાય. સમજી લ્યો, અત્યારે તમારી પાસે રોકડ રકમ હોત ને તમને કીધું હોત કે અત્યારે તમારી પાસે કેટલા પૈસા છે તો તમે કહો આટલા પૈસા, તો એક કામ કરો અટાણે એટલા પૈસા લઈ આવો, અમે અત્યારે તમને દીકરી દઈ દઈએ, પછી તમે બીજા પૈસા અમને પછી નિરાતે દઈ દેજો. સ્વાભાવિક. અને પેલા પૈસા લઈએ. હા, પેલા પૈસા તમારી પાસે લઈ લઈએ. બરોબર છે? પૈસા તમે દીધા નથી ને, વહીવટ નથી કર્યો ને કાંઈ? ના. હા, તો સારું કર્યું. આ ઘીથી પૈતું ઉકલું. પણ ભાઈ ભરતભાઈ, હા, એટલે બને ત્યાં સુધી છે ને આવી રીતે કોઈ દી છેતરાવું નહીં. અને કદાચ તમને આવો ફોન આવે તો સીધી અમને જાણ કરવી તમારે કે ભાઈ આવી રીતે ફોન આવે છે. ફોન કર્યા સિવાય ડગલું ન ભરવું. ના, બરોબર છે. બહુ દુઃખ થયું ભરતભાઈ મને. હા. ભલે આપણે આ ઓડિયો મૂકીએ એટલે બધાને જે લોકો છેતરાતા હોય એ છેતરાય નહીં બીજી વાર. બરાબર? હા, બીજા બિચારા તો ન છેતરાય. બરોબર છે ભાઈ. હા, ઈ 2 નંબર છે એ મેકલું તમે. મને બીજો નંબર મને મોકલજો, જે તમે કહો છો ને ખોડિયાર માતાનો જે લખેલ છે એ નંબરે મને મોકલો. વોટ્સઅપ માં બંધ થઈ ગયો સાહેબ, ને લાગતો વોટ્સઅપ માં પેલા લાગતો. હવે નો લાગે, કારણ કે એને છે ને એ તમારું ઘીનો શું ભાવ છે? ઘીનો શું ભાવ છે? એ 3000 રૂપિયા જ્યાં કે. હવે એક સીમ તમે લેવા જાવ તો 100 રૂપિયાનું સીમ આવે. સમજી ગયા? અને 150 રૂપિયાનું રિચાર્જ કરી નાખે. અત્યારે તો સીમે એવા આવે છે કે સીમે જો કે હવે એવા આવે છે કે એમાં રિચાર્જ ફ્રી આવે મહિનાથી. તો એક મહિનાથીમાં તમારા જેવા 2-3 જણાને પકડી લે એટલે એના તો સીમ ના ઉભા થઈ ગયા. હા, એટલે બને ત્યાં સુધી ક્યાંય છેતરાતા નહીં. અને નંબર મને આપજો એટલે હું જરાક ચેક કરી લઉં. બરાબર? હા, વાંધો ને. ભલે ભરતભાઈ. એ સારું.